ઊંચા બતાવો, બે હાથ ઊંચા કરીને જય શ્રી રામ બોલવું જોઈએ. જય શ્રી રામ. સૌપ્રથમ તો હનુમાનજીને એના ચરણોમાં વંદન. ખાસ કરીને આજના આ જનરેશનના ફાસ્ટ યુગમાં જે બાળકો માટે ટેકનોલોજી જેમ હિતકારી છે એમ ટેકનોલોજી છે એ બાળકો માટે નુકસાનકારક પણ એટલી જ છે. તો સાથે સાથે આપણે બાળકોને ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપીએ, ગુજરાતી મીડિયમનું આપીએ, એ અલગ અલગ એક્ટિવિટીમાં બેસાડીએ, પરંતુ કોઈ પણ આજના સમયની અંદર કોઈ પણ એવી શિક્ષણની ઇમારત નથી કે જ્યાં બાળકોને અંદર શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવતું હોય. સાથે શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન એટલું જ જરૂરી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ વિરાસત આપણે મહાભારત કાળથી જોઈએ, રામાયણના કાળથી જોઈએ, કે પછી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન હોય, કે પછી મિસર મોસેપેટિયમની સંસ્કૃતિ હોય, તો આ બધી સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ ગણાય છે. સાથે સાથે આપણે આજના બાળકમાં જે એક કરીને આપણે જોઈએ કે જેમ મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં વાયરસ હોય છે અને આખી સિસ્ટમને કરપ્ટ કરે છે, એ જ રીતે આ ટેકનોલોજી, મોબાઈલ અને ટીવી આપણા બાળકના માઇન્ડને કરપ્ટ કરે છે. એક પ્રકારનો વાયરસ છે. તો આ માટે જે ખાસ કરીને હનુમાન મંદિરના દિવસે જે આ બધા કાર્યક્રમો કરવામાં આવે છે, એ કાર્યક્રમ બાળકોને શિક્ષણની સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે અને આપણી પ્રાચીન વિરાસત જે સભ્યતા છે એને પણ આપણે આગળ ધપાવીએ, આપણી આવનારી પેઢીને અપાવીએ, એ આજના સમયની ખૂબ તાતી જરૂરિયાત છે. એટલે મારું એટલું જ કહેવું છે કે અહીંયા જે પણ કાર્ય કરવામાં આવે છે એ ખૂબ સુંદર અને સરસ રીતે કાર્ય કરવામાં આવે છે. અને મારી પણ અંદરથી એવી ઈચ્છા છે કે આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત વેકેશન પૂરતો ન રાખવામાં આવતા દર મહિનાના એક રવિવારે રાખવામાં આવે, જેથી કરીને બાળકોની અંદર પણ આ સંસ્કૃતિ, આપણી પ્રાચીન વિરાસત છે એની સંભાળ આપણે રાખી શકીએ. અને છેલ્લે મારા અંતમાં હું એટલું જ કહીશ કે આપ બધા, અને ખાસ કરીને આ ભૂલકાઓ જે અલગ અલગ વેશભૂષામાં આવ્યા છે, જેના દ્વારા એને પણ ભગવાન રામ શું, હનુમાનજી શું, લક્ષ્મણ શું, શ્રી કૃષ્ણ શું, એની થોડીક જાણકારી મળે. તમે પણ જ્યારે તમારા ઘરની અંદર દીવાબત્તી કરો ત્યારે સાથે સાથે ભગવદ્ ગીતા જેવા પુસ્તકોનું પણ વાંચન કરો. એના અધ્યાય, એક અધ્યાય વચાવો, જેથી કરીને બાળકોને પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ, સભ્યતા અને જે આપણી વિરાસત છે એની જાણકારી મળે. બસ અંતમાં હું એટલું જ કહીશ કે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે કરવામાં આવે છે. અને ખાસ કરીને ભગવાન સામે આપણે એટલું જ અર્પણ કરીએ કે જે આવનારી પેઢી છે એ આપણા દેશ અને સમાજની રક્ષા કરે અને દેશના વિકાસમાં આપનું યોગદાન આપે, એ જ મારી અંદરની ઈચ્છા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણે જે ખરેખર સનાતન સત્ય વાત છે કહી કે આપણી વિરાસતને જાળવી રાખવા માટે અમારો વલ્લભ પ્રભુ સત્સંગ મંડળનો પ્રયત્ન છે. આપ જેવા સનિષ્ઠ નાગરિકો અમને સાથ આપે છે, અમારા માટે સૌભાગ્ય છે. અત્રેના પૂજારી સુભાષ બાપુને વિનંતી કરું કે 2 મિનિટ માટે અહીંયા આવે અને બધાને આશીર્વાદ આપના આપે. તો સુભાષ બાપુ 2 મિનિટ માટે